કોંગ્રેસને ડર છે રાજકોટમાં કોંગ્રેસને ઉમેદવારો તૂટવાનો ડર છે કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉતર્યા છે ભૂગર્ભમાં તોડજોડની રાજનીતિનો શિકાર ન બને તે માટે કોંગ્રેસના ઉમેદવારો ભૂગર્ભમાં 7 થી 8 કારમાં અંદાજે 25 થી વધુ ઉમેદવારો અજ્ઞાત સ્થળે પહોંચ્યા ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરાયો હોય તેવી ચર્ચા છે પ્રથમ વખત ચૂંટણી લડતા અનેક ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારાયા છે બુધવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ પૂર્ણ થયા બાદ પ્રચાર શરૂ કરશે પરંતુ તે પહેલા તેઓ અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા હોય તે પ્રકારનું હાલ સામે આવ્યું છે હાલ જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સુરતમાં જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હવે ત્યારબાદ રાજકોટમાં પણ બિલકુલ એવું જ થયું છે એટલે ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતમાં અલગ અલગ જે જિલ્લાઓ છે તેમને આ પ્રકારે હાઈકમાન્ડ તરફથી એક કમાન્ડ મળ્યો હોય કે તમામ જે ઉમેદવારો છે જ્યાં સુધી ફોર્મ પરત ખેંચવાની તારીખ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેદવારોને સુરક્ષિત રાખવા એટલા જ જરૂરી છે કારણ કે આ વચ્ચે જો તોડજોડની રાજનીતિ થઈ તો હાર જીતનો ફરક પડી શકે છે આ પ્રકારનો ડર અને તેમાં હવે આ ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા હોવાની માહિતી